સમાચારમાં આગળ વાત રાજકોટની કરીશું કે જ્યાં આરએમસીની એજન્સીએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે અને વાવડી વિસ્તારમાં ચાલુ વરસાદમાં ડામર રોડ બનાવવામાં આવ્યો, જ્યાં ચાલુ વરસાદે ડામર રોડ બનતો હોય તેવો વિડીયો પણ વાયરલ થયો છે। ચાલુ વરસાદમાં બનાવી રહેલ નવા ડામર રોડની ગુણવત્તા હવે કેવી રહેવાની છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે આ દ્રશ્યો જે રીતે સામે આવ્યા છે અનેક સવાલ ઉઠાવનારા દ્રશ્યો છે અને રાજકોટના જે વાવડી વિસ્તારની અંદર આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં એક તરફ વરસાદ ધોધમાર ચાલી રહ્યો છે ને તે દરમિયાન જ રોડની કામગીરી કરવામાં આવી રહી છે, રસ્તા પર ડામર પાથરવામાં આવી રહ્યો છે અને જે ડામરનો રોડ બનતો હોય તેનો વિડીયો પણ સામે આવતા હવે સવાલો આરએમસીની એજન્સીઓ પર ઉઠી રહ્યા છે, કારણ કે વરસાદ દરમિયાન જ્યારે આ રોડની કામગીરી થતી હોય ત્યારે તેની ગુણવત્તા પર પણ સવાલ ઉઠે। વધુ વિગતો મેળવીએ, સંવાદદાતા ઋષિ ફોનલાઈન પર જોડાયા છે। ઋષિ, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે અનેક સવાલ ઉઠાવનારા દ્રશ્યો એજન્સી સામે અને સાથે આરએમસીના તંત્ર સામે, કારણ કે ચાલુ વરસાદમાં આ રોડ જો બનાવવામાં આવે તો તેની ગુણવત્તાને લઈને સવાલ ઉઠી રહ્યા છે। આરએમસી દ્વારા જે એજન્સીને કામ આપવામાં આવ્યું છે તે એજન્સીના માણસો દ્વારા અને તેના કર્મીઓ દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કહેવાય તે પ્રકારના દ્રશ્યો આ સામે આવ્યા છે। વાવડી વિસ્તાર છે, રાજકોટનો ભાગોળે આવેલો આ વિસ્તાર છે, તેના દ્રશ્ય છે। એક તરફ વરસાદ પણ ચાલુ છે અને એ જ વરસાદમાં ડામર કામ કરવાની પ્રક્રિયા પણ શરૂ છે। હવે એ ડામરની ગુણવત્તા કેવી હશે એ તો આ દ્રશ્ય ઉપરથી જ ખ્યાલ આવી જાય છે। એક રીતે કરોડો રૂપિયા તો ખર્ચ કરે છે સરકાર અત્યારે લોકોને સારા રોડ રસ્તા આપવા માટે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવી બની બેઠેલી એજન્સીઓ કે જેમને કોઈ એન્જિનિયર્સને કે પછી તેમના કર્મીઓને કોઈ બુદ્ધિનું પ્રદર્શન જેને કહેવાય એ પ્રકારનું આ કામગીરી તેઓ કરી રહી છે, કારણ કે વરસતા વરસાદમાં ડામર રોડ થાય એટલે સ્વાભાવિક છે ડામરની ગુણવત્તા જરા પણ નહીં રહે અને એ જ ડામર રોડ માત્ર થોડા વરસાદમાં એટલે ચોમાસું નજદીક છે અને ચોમાસું આવતાની સાથે જ આ ડામર રોડમાં ખાડા પણ પડી જશે અને એ ડામર રોડ તૂટી જશે। જી બિલકુલ ઋષિ, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે રીતના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં એક તરફ ધોધમાર વરસાદ રાજકોટ શહેરમાં પડી રહ્યો છે, બીજી તરફ આ વાવડીનો વિસ્તાર જ્યાં આગળ રોડ બનાવવાની કામગીરી કરવામાં આવેલી છે, ડામર પાથરવામાં આવી રહ્યો છે, ત્યારે ચાલુ વરસાદમાં જ્યારે આ પ્રકારનું રોડ રસ્તાની કામગીરી થતી હોય ત્યારે અનેક સવાલ તંત્ર સામે ઉઠી રહ્યા છે। જે તે એજન્સીને આ જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેની સામે ઉઠી રહ્યા છે કે આ જે રસ્તો છે જે વરસાદ દરમિયાન ડામર પાથરવામાં આવી રહ્યો છે તેની ગુણવત્તા કેવી હશે અને સાથે કેટલો રોડ છે, કેટલો રસ્તો છે તે આ ટકી રહેવાનો છે તેને લઈને પણ હવે સવાલ થઈ રહ્યા છે। સવાલ અનેક, કારણ કે વરસાદ વચ્ચે જ્યારે આ દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈને હવે ઉઠી રહ્યા છે।